ક્યાંથી થાવે બીજે દિવસ જોઈ રાસ મંડળમાં લોયણ જાણે રૂપ અવતાર ભગત તો થયો તો પણ કરી બતાવવા થયો તો એટલે જ્યાં ટાઈમ આવ્યો તો હતો એનો ઈ થઈ ગયો ખોળિયું જ ખાલી ઓઢ્યું હતું દુષ્કાળ ઉપર દુષ્કાળ મીંડા પડવા પ્રજાપતનો ગધેડો મીંડો ભૂખે મરવા પાદરમાં ખરેખરો પટેલ બાપાનો સાહટજો પણ કાંઈ વાઢ્યવાય પણ મારો યુક્તિ બાદ તે ક્યાંકથી સિંહની ખોલ ગોતી આવ્યો માથે ઓઢાડીને દિયા હાથમાં એટલે સાહટિયામ ધકેલી દી મજાનો ખાઈને ધરારી એટલે પાછો બાંધી દે માણસો ધ્યાન રાખે છે લાઈટ કરીને ધ્યાનમાં આવ્યો ને રાઈડ પડી ગઈ આવો જ આવ્યો સાહટિયામાં દોડતા ગયા પટેલ બાપાને કે જલ્દી હાલો આપણા સાહટિયામાં હાવી જ આવ્યો છે પટેલે વિચાર કર્યો કે અહીં કોઈ દી હાવી જ હોય ને અહીંથી ગર બહુ આઘી અને આટલે બધે સાવી જ હોય ક્યાંથી અરે પણ અમે નજરે જોયો તમે હાલો ને હાથમાં લાકડી ને બત્તી લઈને પટેલ બાપા ગયા લાઈટ કરી તા ખરેખર પણ સાહટીઓ બટકાવે પટેલે વિચાર કર્યું કે સિંહ કોઈ દી સાહટીઓ ખાય નહીં આમાં કઈક ગપ લાગે છે એટલે હિંમત આવી ગઈ તે ઉભા બૈડાનો હાથમાં ગેડીઓ હતો ઠપકાર્યો ખોળિયું પડી ગયો ને ભો ભો કરતો ભાગ્યો એમ કેટલાય ભક્તના ખોળિયા ઓઢ્યા છે હાસી જ્યારે આવરણની લાકડી પડે તો ઈ ખબર પડે પાછો હોય ઈનો ઈ થઈ રહે એટલે ભગત ઈનો ઈ થઈ રહ્યો તરત જ બાપુની આરે જોડાઈ ગયો કાલે તમે લોયણ ને જોઈજો તમે જ કહેશો બરાબર છે લાખો તો બીજા દિવસે દર્શન ના બાને છોકમાં જાજમું નાખી અને બેઠો લોયણ આવા ધાર્મિક કાર્યમાં મુખ્ય હોય ગરબાની શરૂઆત થઈ ગરબા ગવરાવતા એના અંગના મરો ટાલ ઠેકા આ નૃત્ય જોઈને લાખાને એમ થયો કે લોયણ મને રીઝવવાને માટે આ બધું કરી રહે લોયણને ખબર નથી લાખો કોણ ક્યાં બેઠો છે એ તો ભગવાનની મૂર્તિને દ્રષ્ટિમાં લઈ દિલના કટકા કરે છે અંગના મરોડ કરે છે અને પ્રેમથી નૃત્ય ભગવાનની મૂર્તિ સામે કરી રહી છે પણ લાખે કઈ ઘાટ ઘડી નાખ્યા મને મનોવાજ લોયણ કરે છે હા ધમણ પટેલ બાપા હામાં મળ્યા માડી કે વાત કરો માં મારી માથે ગિનાર મોયો તો તારે વાત કરવી કે લોયણ ભાગ્યશાળી કન્યા છે ને કયો તો લાખાજીને મનાવો કે બાપુ પણ એનો તો સંબંધ નક્કી થઈ ગયો છે આજકાલમાં ચાંદલો કરવા આવે છે ઈ કરતા તમે ધનજી ભગતને ગઢમાં બોલાવીને મોઢામાં બે વાત કરી લ્યો તો મારે વસાળ વળી કાંઈ ઓલું કરવું નહીં એટલે ધનજી ભગતને લાખાએ ગઢમાં બોલાવ્યા ધનજી ભગત ને તેડાવી
ધનજી ભગત ને ગઢમાં બોલાવ્યા. ભગત આવતા લાખો આસન ઉપરથી ઉભો થઈ ગયો. આવો આવો ભગત, આજે મેં તમને હિતની વાત કરવાને માટે બોલાવ્યા છે, અને વાત સાંભળતા તમે આજ પાડી દેવો. મારી બાજુમાં આવી આવો. નહીં નહીં, મારે તમારી બાજુમાં ન બેહાય. હું તો અહીં બે નહીં નહીં, મારી બાજુમાં આવો. કે ના બાપુ, હું અહીં ઠીક છું. એમ કરીને છેટે બેહી ગયા. બોલો શું વાત? અરે વાત તમારા હિતની છે, અને સાંભળતા તમે આજ પાડી દેવો. બાપુ ભાઈ, એવું ન હોય. હા પાડવા જેવું હોય તો હા પડાય, ને ના પાડવા જેવું હોય તો નાય પડાય. હાએ આ નાયે નામાં વખતે આભણ આવત નીકળી જાય છે. રામશંકર ને એક નાનો ભાઈ ભોળશંકર હતો. કાશીએ ભણવા ગયો. વિદ્યાની માલિકોર પારંગત થઈને આવ્યો. ત્યાં તો મોટા ભાઈ ને વૃદ્ધા અવસ્થા આવી ગઈ. ઓહો ભાઈ, મારી ચિંતામાં તમને વૃદ્ધા અવસ્થા આવી ગઈ, પણ હવે ઉપાધિ કરતા ને હોશિયાર વેદની માલિકોર પારંગત થયો છું. ધનના ઢગલા કરી દો. કે મારા આપણે કમાવાની ઉપાધિ નથી. આપણું ઓનું રડે છે એ કાંઈ તું ચિંતા કરીમાં કે નહીં, હું વિદ્વાન છું. હવે તમારે કોઈ જાતની કમાવાની ઉપાધિ જ નહીં. હજી તો બધા હરિમળ માળા સંબંધીને હારે તું મેચ થા. તારી વાત ઉપર મને એમ લાગે છે કે તું વિદ્વાન છો, પણ હજી સમાજ હારે કેમ મેચ થાવું એ તને ખબર નથી લાગતી. અને જગતને હજી તું બરાબર જાણતો નથી. લઈ ક્યાં હક પણ માસી થાય તને ખબર છે? પણ એ તો હું નાનાથી વહી ગયો, એ મને ક્યાં ખબર હોય કે પેલા તો આ જ્ઞાન તારું ગમે એટલું હોય, પણ તું સમાજ હારે મેચ નો થાતો તારું જ્ઞાન નકામું. હમણાં હાલ મળ બધા હારે જા. તારા ભાભી કે આટો દેવા ગઈ છે, તેડી આય. પણ જો તારી વાતમાં ખાનામાં બહુ તકલીફ થાય છે, આયે આ કરતો હોય ને કા નાયે ના કરતો હોય, એટલે સમજી વિચારીને આ ના કહી. એટલે બહુ ધ્યાન રાખી કે ભાઈ, પણ એવી વાત તમે મને કયો વિદ્વાન જેવો માણસ, પણ તું એવું કર તો ન કહું. જા કે ધ્યાન રાખીને હાલજી. ઉપડ્યો. રસ્તે જતા એને વિચાર કર્યો કે ભાઈ કહેતા હતા એટલે આપણે એકઈ વાતનો અન્યાય નથી થવા દેવો. એક વાર હા કેવી ને એક વાર ના કેવી, એટલે કોઈને દુઃખ જ ન લાગે ને. મોડો મોડો ભાઈના સાસરાની ગીરે પી ગયો. હું રામશંકર નો નાનો ભાઈ ભોળશંકર કાશીએ ભણવા ગયો. ઓહો, નિષ્ઠિક બ્રહ્મચારી. આજ અમારા અહોભાગ્ય, અમારે ત્યાં આવા મહાન બ્રહ્મચારી વિદ્વાન મહેમાન થયા. ધનગડી ધનભાઈ આસન કરી દીધું, બેસાઈ રહ્યા. ગામડિયાના રીત રિવાજ મુજબ મીંડા સમાચાર પૂછવા કે શું આપણું ગામ પાડોશી બધા આનંદમાં ને? કે હા. શું અમારે રામશંકર શું કરે, મજામાં છે ને? કે ના. તઈ હું કે તાવ આવે છે? કે તઈ હા. તો શું દવા બવા કઈ નથી લેતા? કે ના. તઈ શું એવો અસાધ્ય થઈ ગયું છે? હા. એ છે તો ખરા ને? કે તો ના. ફરણેલી તો મંડી માથા પછાડવાને, આખું ઘર મીંડું રોકકળ કરવા. એટલે આ મીંડું રોવા આવાત ક્યાંય માણા હોતા મહેમાન થઈને આવ્યો રોવા બેઠો, એટલે એ મીંડો રોવા. એટલે ઓલાને સાચું લાગી ગયું, ખરેખર રામશંકર ગુજરી ગયા. આડોશ પાડોશ માંથી બધા ભેળા થઈ ગયા, આભણું કાઢ્યું. બીજે દિવસે કહે તો લ્યો અમારા ભાભીને મોકલો, આમ જાય. અરે તમે વિદ્વાન માણા ઉઠીને આવી વાત કરો છો? હારા વાડ જોઈને અમારે પોતની જવા સોડી કર્મ કરવા આવું જ જોઈશે, પણ અમે હારે તેડતા આવશું, પણ આજે મોકલાય. તમારે તમે જાઓ કે હા તો ભલે. કે ઉપડ્યો. ઘીરે ગયો. ભાઈ કેલા તું આવ્યો ને તાર ભાભી કાનો? ભાભી પણ ક્યાંથી આવે? તો બિચારી રાંડીશ. કે હું બેઠા. હા તું બેઠા, આપડા ભાઈ નો રાંડ્યા. તું બેઠા, આપડી મોટી બેન રાંડી, પછી ભાભી ને બિચારી નું વાત, ભાભી નો રાંડે. કે રાખ રાખ કે હવે આ તારી વિદ્યા. એટલે આ ને નામાં એવું વખતે થઈ જાય બાપુ. એટલે આ કહેવા જેવી છે તો આ કહીશ, અને ના પાડવા જેવી છે તો ના કહીશ. કે નહીં ભગત, હિતની વાત છે. કે તો કયો? કે લોયણ ભાગ્યશાળી કન્યા છે, અને રાજ દરબારમાં શોભે એવી છે. કે બાપુ વિચાર તો કરો, એવી એનું ભાગ હોય તો રાજ દરબારમાં જ નો જન્મે. મારા જેવા લોઢા ટીપનાર ને અહીંયા શું કરવાનું જન્મે? ભો ભગત કે પણ તમે બાપુ સમજ્યા નહીં. કે તો તું સમજાય ભાઈ, કે તમારે અહીંયા જન્મ ભલે થયો,
પણ એના ભાગમાં રાજ છે એ ક્યાં વયું જવાનું છે? બાપુ પોતાના માટે માગું નાખે વાત કરે છે. ત્યાં તો ભગત ઉભા થઈ ગયા, હાહાકાર કરી અને કલ્પાય અને કહે છે, બાપુ વિચાર તો કરો, આ વાત કરવી તમને નો શોભે, પણ વિચાર કરવો તમને નો શોભે. લોયણ તો તમારી દીકરી કહેવાય. મારી નાતમાંથી મારો પગ નીકળી જાય, મારા એક ના બે જન્મ થઈ જાય, એ ન કરે. નહીં કે તમારી નાતનું મન હું મનાવીશ. કે બાપુ એ વાત તો ન થાય. અને લોયણ તો ઘણી વાર એમ કે છે કે મારો આ છેલ્લો અવતાર છે, મારે કોઈ ફંદમાં પડવું નથી, ભજન કરીને બહાર ઉતરી જવું છે. લોયણ ઈશા તો ભજન કરીને ઉતરી જાવું છે ભગવાન. લોયણ ઈશા તો ભજન કરીને ઉતરી જાવું છે ભગવાન. સંસારના બંધનો એને નથી કરવા, એમ કહે છે ઘણીવાર, એમ કહે છે ઘણીવાર. ધન ધન બંધને સદગુરુ મળ્યા, ધન્યો ધન્યા કરો નિજા. ગુણ ગાવે ગુણીજન, કરણવી ગાવે હું જન્મની જતાર, કરણવી ગાવે હું જન્મની જતાર. ધન ધન બંધને સદગુરુ મળ્યા. કે લોયણ ઈશા તો વજન કરીને ઉતરી જાવું છે ભવપાર. સંસારના બંધનું એને નથી કરવા, એમ કહે છે ઘણી વાર. તે વાત વાતમાં કહેતી હોય, એમ ભગત તમે આ કેને બનાવો છો? આ એનું નૃત્ય, આ છાળા, આ છટકાન, એને સંસારના બંધનું નથી કરાવવા, તો શું મારા રાજ્ય મારા એનાસાર કરાવવા છે? અને તો આ સંબંધ શા માટે કર્યો? કે બાપુ જો સોખી જ વાત કે દીકરી પર તંત્ર છે, સાસરે ગયા પછી એના રીત રિવાજને અપનાવવા પડે, અને અમે મૂર્તિઓ ગોઈતો એ આ પંથે વળેલો છે, એટલે સુમેળ જોઈને સંબંધ કર્યો છે, આ સોખી વાત. એમ તો તમારી લોયણ કેવી જ્ઞાની છે, એ જ્ઞાનનું મારે માપ કાઢવું જોઈએ. હા ભાઈ, તમે ધણી છો, માપ કાઢી જોઈજો, પણ પોતાનું બુદ્ધિનું કાટી ગયેલ કાટલું અને તર્કની દાંડીએ સંતનો તોલ કરવાને માટે જે ઉભા થાય છે, એનો તોલ હાંચો નીવડે ક્યાંથી? પણ ધણીપણું છે, સત્તા છે એટલે બળ કરે છે કે આ વહવાયું મારા વસાતમાં હું નહીં તો હું કહું માની જાય એમ જ. પણ સંત હૃદયને લાખો ક્યાંથી જાણી શકે? કઠણ કાળજા સંતના કળી શકે નહીં કોઈ. પીડા દેખી પરની અને પળમાં પોછા હોય, કઠણમાં કઠણને સહનશીલ કાળજા હોય તો સંતના છે. પોતા પર દુઃખ આવે ત્યારે વજ્ર ના બનાવે છે, અને પારકું દુઃખ જોતા તરત જ દ્રવી જાય છે. એ હૃદય સંતના છે. લાખો મીંડો ડારા દેવાને કે બાપુ ડારા દ્યો કે ન દ્યો, સોખી જ વાત સૂર્ય પશ્ચિમમાં ઉગે ને તો એ વાત નહીં બને. હવે પોતાનું કામ સિદ્ધ ન થયું એટલે ક્રોધ થયો. માણસમાં ઝીણી ઝીણી કામનાઓ છે, એ કામનાઓ સિદ્ધ ન થાય એટલે કામ જાગે, અને કામ સિદ્ધ ન થાય એટલે પછી કેવળ ક્રોધ રહેશે. એનું કારણ પોતાનું કામ સિદ્ધ નથી થયું એટલે ક્રોધ હોય. ઘણાએ ભેગ ધારણ કર્યો હોય, સાધુતા બતાવતા હોય, છતાંય એનામાં હળાહળ ક્રોધ હોય. એનું કારણ કે ઈશ્વર મેળવવાનો જે એનામાં કામ હતો એ સિદ્ધ ન થયો, એટલો એ ખાલી ક્રોધ રહ્યો છે. બાકી સંત તો સંત બડે પરમાર્થી શીતળ જેના અંગ, તલબ બુજાવે ઓર કી ઓર દે દે અપના રંગ. સંત હૃદય પરમાર્થી છે, એનું અંગ પણ શીતળ હોય છે. આઠે પોળ જેના હૃદયમાંથી દયાનો ચારો ચિરાજ કરે છે, તે સંત હૃદય છે. લાખાની એવી સ્થિતિ થઈ, ક્રોધે વરાણો કે તો જાઓ ભગત,
તમારી લોયણ કેવી જ્ઞાની છે એનું હું માપ કાઢી લઈશ. જાવ કેતા તરત જ ઉભા થઈ ગયા. શામળી લાખો રોષે ભરાયો, મહા અહંકારી અને સોરનો સરદાર, લાખો તાલુકદાર રાજાઓ વશ થાય. જેના ધંધા ચોરીના જેસલની ડાબીએ જૂતે એવો, ગામ ભાંગવા ઢોર સોરી કોઈને મોરાપુ લઈ પાછા દેવા, ગંજીઓ હળગાવી, આવો જ જેનો ધંધો. ક્રોધમાં ભરાયને કે જાવ વગર તમારી લોયરના જ્ઞાનનું માપ કાઢું છું. કે આ જાવ ભગત તો વયા ગયા. પણ ત્યાર પછી એ કુટુંબ ઉપર એટલી પજવણી આદરી, જાગતી ચોકી દરવાજે ભુવા ભગતની. કોઈ પણ મહેમાન કોઈ સાધુ આવે એટલે પેલા પૂછે ક્યાં જવાના? हाँ तुम्हारा गांव में वो धनजी भगत है ने वहां हमारा उतारा કે બાપુ દરબાર ગઢમાં જરાક બોલાવતા હતા. ના એમ કે કઈક બાપુ નવાજવાના છે. બાપુ જાય એટલે ઓલા સમજી જાય કે આ ધનજી ભગત ના માઇકમાં છે. સારી રીતે ખાખરો ખેરે, ઠીકરી કમડળ જે કાંઈ પાસે હોય એ લઈ લે અને કે બાવા જીવતો જવા દે છે. હવે જીવતો નહીં જાય, આટકોટના સીમાડામાં આવ્યો હતો. બીજી વાર બિચારા આવે, કોઈ મહેમાન આવે શબ્દ બાબત તો એને પણ એ રીતે મારીને કાઢી મૂકે. આવી કસોટી આદરી. સંત સાધુ કે સગા સંબંધી કોઈ ના આવવા દે લોયણ દ્વાર. 2-3 મહિના વ્યાઈ ગયા, કોઈ આવતું નથી. ધનજી ભગતે વિચાર કર્યો આપણે અહીંયા કોઈ મહેમાન, કોઈ સાધુ, કોઈ સંત કાનો પધારે. આજુબાજુ સત્સંગીઓમાં આટો માર્યો કે મારે આ બીજનો તહેવાર નજીક આવે છે, તમે કેમ કોઈ આવતા નથી? કે ક્યાંથી આવી અમારા? કે પણ મોડા રાતે પરવાડેથી સિંડીએથી આવજો. મારે આમની શરૂઆત કરી. ભજનનો હાથ નીકળ્યો અને લાખો ડાંગ લઈને ઉપડ્યો. ધનજી ભગત ગામ લાખા રાજનું છે કે ધનજી ભગત નું નથી. આખી રાત ઊંટની જેમ ગાંગરો મારી વસ્તીને હોવા નો દિયો. એ હવારે મને કામીન શું દે? એમ કરીને ડાંગ ફેરવી, કોઈના માથામાં, કોઈના વાહામાં, કોઈના પગમાં, જ્યાં આવે ને. રાતના 12 વાગે ભક્તજનો બિચારા જીવ બચાવીને ભાગ્યા. એ બીજી વખત ક્યાં થયા? આવી પજવણી આદરી. આને તો 4 ભજન ગાવાનો નિયમ છે એટલે ઝીણા સાદે ગાઈ લે. પ્રભુ ઈશા બળવાન માને છે. જ્યાં જ્યાં સત્ય ભક્તિ પ્રગટ થાય ત્યાં એક વખત
જગત એની નિંદા કરે છે, આવરણ ઊભું થાય છે. આવે આફત જગતો છે બને જો પ્રેમ દીવાના, દિશે બે ડોળ જગ આખે રહે જો પ્રેમ કા બાના. પ્રેમનું બાનું ગ્રહણ કરનાર જગત દ્રષ્ટિએ બે ડોળ લાગે છે. ખીલું देखी सुंदर पुष्पो बगीचा में छूटे निज स्थान से दुनिया बनावे हार विंदी ने जुलम जाहिर कर चुकिया. તમે બગીચામાં જાઓ, પાણી પાયું નથી, રખોલું રાખ્યું નથી, માવજત કરી નથી, પણ છતાંય સુગંધી આપે છે ને પુષ્પ. સુગંધી આવતા તમારી આંખ ખેંચાણી, આંખને ગમ્યું એટલે તરત જ એને તમે ચૂંટી લીધું. માટે છે એનો લાભ આપે છે, પણ જગત એની ઉપર અપકાર કરે છે. છૂટે નિજ સ્થાન से दुनिया बनावे हार विंदी ने. છૂટી લે એટલે તો ઠીક, મહાત્મા ગાંધીને ગોળી મારી દીધી. શમશેર તબરીજ નામના મહાત્માની જીવતા ખાલ ઉતારી સુખીસ્તી જેવાને હોળીએ ચડાવી દીધા. ગુરુ ગોવિંદસિંહના બે દીકરાને સામે ઉભા રાખી અને દિવાલમાં ચણી દીધા. આ જગત આપણે આવા મહાપુરુષો પુષ્પરૂપી સંતોને સાખી ગયા નથી, ઓળખી શક્યા નથી. કોક કોક જ ઓળખી શક્યા છો. તમે જેને ભગવાન કહો છો ને, એ ભગવાનને ઓળખનારા તો કોક કોક વિરલા. ભગવાન કૃષ્ણને ભગવાન રૂપે કેટલાય માન્યા છે. ગોપીઓ, ઓધવ, વિદુર, અક્રૂરજી, 5 પાંડવો, આટલાના એ ભગવાન હતા. બીજાને તો લંપટી, ધોતારો કેટલાય નામથી સંબોધ્યા છે. અને શિશુપાળ જેવા એ ભરી સભામાં 100 ગાળ્યું ભાંડી દીધી. જો એને ભગવાન દેખાતા હોય તો ગાળ્યું દે, એને ભગવાન નહોતા દેખાતા. એટલે સંતને, ઈશ્વરને ઓળખવાની આ આંખ્યું, આ કોડા નથી. એને જોવા માટેની ગુરુગમ દ્રષ્ટિ છે, ભક્તિ છે પક્ષીણી. તેને જ્ઞાન ને વૈરાગ બે પાંખ છે, ઉડી ચાલે આકાશમાં. જેને ગુરુગમ રૂપી આંખ છે, આ આંખ પ્રાપ્ત થઈ છે, એ જોઈ શકે. જુનાગઢમાં નરસિંહ મહેતાને ત્યાં 252 વાર આવ્યો. તેજી જુનાગઢ ઉજળ હતું. 850 ખોયડા તો નાગરના હતા, પણ બળના દીકરાઓએ કોઈ એમ નથી કીધું કે અમારામાં એક કુળ દીપક છે, મહાન સંત છે, એટલું નથી બોલ્યા. લંપટીન, ધોતારોન, કામણગારોન, કાંઈક સાધના સાધી છે, નાને આવડી ગયું છે. પછી માથા પસાડે સટાણે મારા જેવડો ઉભો રાખીને હવે તો હું ભાવ રાખો તો હલખમ મટે, હવે મોક્ષ ન થાય. જીવતા કોક તે પગે વળગી ગયા હોય તો મોક્ષ થાય. એમ જ્યાં સુધી સંતોના દેહ છે ત્યાં સુધી દેહના દોષ અને ગુણ જોવામાં આપણે જિંદગી વ્યતીત કરી નાખી. એના શબ્દો કાને પડવા દઈ હૃદયમાં ઉતારી એનો આપણે વિચાર નથી કરતા કે આ શબ્દોની કેવડી કિંમત છે. એનું મનન કરવાની તો આપને ખબર નથી. જ્યાં દોષ જ આપણે જોતા હોય એમાં ગુણ બાંધવાની વાત ક્યાં? માટે સંતને જોવા માટેની ગુરુગમ દ્રષ્ટિ છે. તુલસીદાસ મહારાજ હાથમાં લોટો પાણીનો જંગલ જઈને હાલ્યા આવે. ભુવા લોકો કારણ કાઢી ઠીબડામાં ઢાંકીને હાલ્યા જાય ધૂણતા. તુલસીદાસ મહારાજ કે આ ઠીબડામાં હું ઢાંક્યું છે? કે એમાં જન પૂર્યો છે, 8 દી થયા ધૂણતા હતા તો માન એમાં પુરાણો. હા, તમે એને ઠીબડામાં પૂરી લીધો એમ? કે હા. તો મેં કોઈ દી જન જોયો નથી. મને ભાઈ સાહેબ જોવા દો ને કેવો હોય. જોવા ક્યાંથી દે? તો વયો જાય. કે નહીં જવા દો, આડો હાથ રાખીશ, પણ જરાક ઊંચું કરો તો હું જોઈ લઉં જન કેવો હોય. ઓલા કે ઉચકાયું ઠીબડું આ લપ જાય. એટલે આને ઠીબડું ઉચકાયું ને આને જોયું. ખભામાં ધનુષ બાણ ને ભગવાન ઉભા છે. અરે મારા નાથ, હે આવડા તો તમને ભૂત કે છે. ઓય તુલસીદાસ, એની દ્રષ્ટિમાં ભૂત છે તો હું ભૂત છું. તારી દ્રષ્ટિમાં ઈશ્વર સિવાય કાંઈ નથી તો હું ઈશ્વર છું. कामी के मन काम है, लोभी के मन दाम, कबीर के मन संत है और संतन के मन राम. ગીતામાં ચોખ્ખું ભગવાન બોલ્યા છે શ્રી મુખે, હે અર્જુન, દેવ રૂપે ભજે ન્યા દેવ રૂપે હું છું. દેવી રૂપે ભજે ન્યા દેવી રૂપે હું છું. ભગવાન રૂપે ભજે ન્યા ભગવાન રૂપે હું છું. છેલ્લે એમ કીધું ભૂત રૂપે ભજે ન્યા ભૂત રૂપે હું જ છું. મારા સિવાય અન્ય જગતમાં કાંઈ છે નહીં. પણ આ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે એ ભગવાનને ભગવાન સ્વરૂપ જોવે, નકર ભગવાનને ભૂત ભાવે. એટલે આ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે એ સંતને સાખે છે, બાકી સંચેડે છે. ઈતડી સોટી અગનમાં પૈ સાંડીને પીએ લોહી. ઈતડી દૂધના ગુનામાં હોય, દૂધ પીએ, લોહી પીએ છે. એમ આપણે કદાચ સંતના સાનિધ્યમાં રહેતા હોય, અમૃતના ગુનામાં થઈ
પણ અમૃત પી લઈ એવી તાકાત આપણામાં નથી. આપણે એનું લોહી પી. આ જગતનો આદિ અનાદિનો રિવાજ છે. તો મીરા નરસિંહ પ્રેમી જગત સુગંધ પીસાને પ્રેમિકો પ્રેમી સુગંધમાં તેજ લીપટાવે. પ્રગટ સુગંધ પ્રહલાદ છૂટે નિજ બાપ વેલી છે બનો પ્રેમ કો પાલક તો નરસિંહ રૂપ કો થાય. પ્રહલાદમાં આ સુગંધી પ્રગટ થઈ તો એનો બાપજી વેલી ઉપરથી તોડવા તૈયાર થયો કે મારા વેરીનું નામ મૂકે, પણ મારો ને તારો બેયનો ઉદ્ધાર થાય કે નહીં એ વેરીનું નામ નહીં. પણ છતાંય નામે વળગી રહ્યો તો એને માટે ભગવાનને નરસિંહ રૂપ ધારણ કરવું પડ્યું. એવી આ ધનજી ભગતની કસોટી થઈ 3 વર્ષ સુધી. લોયણ કાયમને માટે 3 બેડા પાણી જોઈ. એટલે પાણી ભરવાને માટે કુવે જાય, દરવાજે લાખો કાયમ જઈને બેઠે. દિવસમાં 3 પોશાક બદલાવે. શું કરવાને? કે લોયણને પોતાના તરફ આકર્ષવાને માટે. પણ ખબર નથી આ સંત બાળ છે. આમાં કોઈ દી બીજો ભેદ પડે નહીં. મોરના ઈંડામાં પીસી લઈને કલર ન પૂરવો પડે, માં પૂરેલો જ હોય છે. એમ જે સંત બાળ છે, જેને પૂર્વ સંસ્કાર છે, હૃદય ખજાનાની માલિકો રાગ ગુંજ પડી છે, ઈ ક્યાંય નો લપટાય. પણ લાખે કઈક પ્રયાસો કરી જોયા. નિત આવી બેસે દરવાજે નિરખવાને લોયણ નાર. પણ લોયણ તો પ્રભુમાં ચિત્ત પરોવી નિશળ દ્રષ્ટિએ કરે આવ જાવ. પરમાત્મામાં ચિત્ત પરોવી નિશી દ્રષ્ટિ રાખીને હાલી જાય, હાલી આવે. ગામની બહેનોને તકલીફ મંડી પડવા. એટલે લાખો સૂતો હોય ત્યાં કુવે જઈને પાણી ભરી આવે ને હાંજે વયો જાય. એટલે દિવસ હાથમાં પછી પાણી ભરે. લાખો બેઠો હોય ત્યારે કોઈ પાણી ભરવા નીકળે નહીં. લાખો કે આ કાં કોઈ આવે નહીં. માણસોએ કીધું બાપુ તમે સૂતા હોય ત્યાં અને અહીંથી વયા જાવ તે પછી દિવસ અસ્તો થયા પછી પાણી ભરે છે. એટલે લાખે ગામમાં ઢંઢેરો પીટાઈ કે દિવસ ઉગ્યા પહેલા કે દિવસ અસ્તો થયા પછી કોઈ બાઈ માણસ ગામ બહાર પાણી ભરવા જાય તો મારા હાથથી મારીશ. અર્થ કે બેઠો હોય ત્યારે જ પાણી ભરવા નીકળે. આવી કસોટી આદરી ને ગામ લોકો ભેળા થઈ ધનજી ભગતને બોલાવીને કીધું ભગવત હવે તમારી આબરૂ રહી એવું લાગતું નથી. તમે તો કારીગર માણસ છો. ગમે ત્યાં જાઓ ત્યાં પાલી જાય કુદરત તમને આપશે. અને આય રહેવામાં હવે તમને શું હવાજ છે? પેલી દ્રષ્ટિએ ધનજી ભગત ને એમ થયું ખાતી ઇતબાર કે વિશ્વાસ વગેરે નો કહેવા. આ ઓળે જે રહ્યા છે એની કોઈની લાજ નથી ગઈ તો મારી શું કરવાને જાય? હરીને વજતા હજી કોઈની લાજ જાતા નથી જાણી. જેની સુરતા સાંભળ્યાને સાથે એમ વધે છે વેદને વાણી. ખોટું કરવું છે, ખોટા માર્ગે હાલવું છે, પ્રપંચ કરવો છે એને ડર હોય. આપણે સત્યને માર્ગે હાલવું છે. પરમાત્માનો ઓળો લીધો ને પછી ડર કે ન? રામ રાખે ને કોણ મારી શકે? અવર ન દેખું મારા પ્રભુજીની પખે. બારાધીએ તીર તાણિયા વર શીશાઓ કરે છે તકાવ. બારાધીના પગે વસિયર ડસ્યો બાજ પડ્યો એ વગતા વગતા ઠીક હવે એની દાઢી માંગતી હોય. નગર તો છો ગામ મૂકી નો દે. સંત હૃદયને જગત ક્યાંથી જાણી શકે? 3 વર્ષ આવી કસોટી થઈ. 3 વર્ષે કચ્છની માલિકો જેસલ અને તોરલે મંડપ શીર્યો. જે મંડપની મહાન માલિકો મહાન ધર્મ ધોરણધર મહાપુરુષો એ વખતે સમકાલીન કેટલા હતા?
કે લાખોને આ ધનજી ભગત અને રૂડીભાઈ, મોરબીની માલિકોર સંત સેલારસિંહ, ખીમડો કોટવાળ, માલદે રૂપાદે, જેસલ અને તોરલ, કુંગોરાણો ને લીલબાઈ, જુનાગઢમાં ગેમલ ભગત, આ બધાય સમકાલીન એક સૈકાની માલિકોર બધાય પુરુષો હતા. કચ્છની માલિકોર દાદા ઉગમસિંહ, એમની જન્મભૂમિ આ જુનાગઢ પાસે ધંધુસર, અને પછી કચ્છમાં વાસ કરેલો જે રાજા મહારાજાઓના ગુરુ હતા. આ વખતે સમકાલીન આ મહાપુરુષો બધા હતા. એ દરેક સંતો જેસલ અને તોરલ ને ત્યાં મંડપની માલિકોર પધારેલા છે. જેણે દેહના ભોગે પણ સત્યને જાળવી રાખ્યું છે અને જિજ્ઞાસુઓને તે સત્યની ઓળખાણ કરાવી છે. ધન્ય ધન્ય સંતોને રે ધન્ય સેવા સંતોને જેણે સત્યને સાંસ્યું, દેહના ભોગે પણ સત્યને જારી રાખ્યું. મહાત્માજીએ કીધું જેલા જેલ ભોગવવી હોય, માર ખાવો હોય, ગાળું ખાવી હોય, મારા ભેગા આવજો. દેહના બલિદાન કઈક લવર મુસાના દેવાઈ ગયા સત્યા સતા જેણે સત્યને જારી રાખ્યું. અને એ સત્યને જારી રાખીને સત્યને આધારે જ એને સત્યાગ્રહને નક્કી કરી. અને બ્રિટિશ જેવી સલ્તન
જેના ઉગે હાથમે ન્યા સુધી પાયા એને અવરી બંદૂકે દઈ દીધા. આ બાબો તો હોટી જ રાખતો હતો, એની પાસે ઘણી પિસ્તોલો હતી, પણ સત્ય આગળ શાનપણું નકામું છે. એવા સંતો જેના દિલડે ભ્રાંતિ નહીં લગા, લેશ માત્ર જેના હૃદયમાં સંશય નથી, હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા સૌ, એવું જેને આઠે પોર જ્ઞાન છે. જેના દિલડે ભ્રાંતિ નહીં લગાર, તે અસુર ને સુર બનાવે લો જેમ પારસ સંગમાં. એવા સંતો અસુર ને સુર બનાવે છે, જેની દ્રષ્ટિ માત્રથી આમાં હૃદયનું પરિવર્તન થઈ જાય છે. હવે નારદ વાળિયા ભીલ ને એમ કે તો પાપ કરે એમાં ઘરનાનો ભાગ કે પૂછ્યા એની પૂછવા જાય. પાપ કરતો હોય ને એવો હું વિચાર, એનો એમ નો કહી દે ડાય નો થામાં ભલે મારે એકલાને ભોગવવું પડે, એમનો કે દ્રષ્ટિ પડી ગઈ હતી. દ્રષ્ટિ પડતા જ હૃદયનું પરિવર્તન થયું, ઘીરે પૂછવા ગયું. એ સંત દ્રષ્ટિનો પ્રતાપ છે, જે અસુરને પણ સુર બનાવે લોહ જેમ પારસ સંગમાં. પારસ અટતા જેમ લોઢું સોનું બની જાય, પણ પારસ લોઢાને સોનું બનાવે, પણ પારસ પારસ ન બનાવે. સંતરો પારસ में बहुत अंतरा जान, ઓ લોહા કો કંસન કરે સંત કરે આપ સમાન. સંતો તો પોતા સમાન બનાવે છે. એવા કઈક લોઢાના ટુકડા મહાન સંત ઊંધા સંત પીર ઊંધા પીર બની ગયા છે ને, જે સળહાવ લોઢાનો ટુકડો. આ જેનું વાતો આપણે કરીએ છીએ, લાખો હાવ લોઢાનો ટુકડો. અજામેલ એવો, વ્યાજ નામનો કસાય એવો, પિંગલા નામની વેશ્યા એવી, આ બધા લોઢાના ટુકડા પણ સદગુરુ પારસ નો સ્પર્શ થઈ ગયો તો કાસા પિત્તળ સોના બની ગયા. પંજા લઈ ગયા ગુરુ પારસ કા. ગુરુ ગમશે એક નામ પકડ લે તો જીતી બાજી अब हारो क्या, ઓજા હોશિયાર તો સદા. એમ આ સંતો દાદા ઉગમસિંહ, ખીમડો કોટવાળ, સંત સેલારસિંહ, કુંભોરાળો, લીલલબાઈ, માલદે, રૂપાદે, સર્વ સંતો આ મંડપની માલિક પર પધાર્યા છે. આજથી 700-850 વર્ષ પહેલાની આ વાત છે. એ અસુર ને સુર બનાવે લો જેમ પારસ સંગમાં, સંત બનાવે પોતે આપ સમાન. 8 દિવસ સુધી મંડપનું કાર્ય પૂરું કર્યું. હજારો લોકોને આ મોક્ષનું દાન આપ્યું. એ વખતના મંડપ મેળા એટલે આજના જેવા નહીં, ફજેત ફાળકા ગોઠવાઈ જાય ને ખાવાનાની દુકાનો પડી જાય, ઈ નહીં. એમાં તો જાય તો મેળે ને આવે તો દુમેળે. નથી કેતા ક્યાં ગયા તા મેળે, આવે તો દુમેળે. કારણ કે ખીસું કપાઈ ગયો હોય ને કા પૈસા વપરાઈ ગયા હોય, એટલે પછી ઓળાને ખોઈ જવું ડાસુ લઈને આવતો હોય, આવે એટલે દુમેળે. આ મેળા તો જિજ્ઞાસુ પુરુષો જેમાં જાય, આ સંતના દર્શનથી હજારો લોકો એના ચરણમાં જઈને મોક્ષનું દાન લેતા. એવા સંતો પધારેલા છે. હજારો લોકોને આ દાન આપી મંડપનું કાર્ય પૂરું થાય છે. ત્યાં ખીમડો કોટવાળ ઉભા થઈ દાદા ઉગમસિંહને કહે છે કે દાદા કોઈ સંતોને રજા લેવાની નથી કે કાં, કે સંત સેલારસિંહ આગળ ગયા છે, દરેક સંતોને એમને ત્યાં પધારવાનું છે, એમનું આમંત્રણ. એ આગળ તૈયારી કરવાને માટે ગયા છે, એટલે કોઈને રજા નહીં આપશે. દાદા ઉગમસિંહે કીધું કે ભાઈ સંત સેલારસિંહ નું આમંત્રણ છે, એટલે કોઈએ રજા નથી લેવાની, બહુ અગડવો હોય એને જવાની છૂટ. બાપા આપ જેવા સંતો સાથમાં આ સત્સંગ તો લાભ, અને આવી પળ પાછી ફેર મળવી ઘણી મુશ્કેલ છે. બે પળ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મુંડગે માર. બહુસાગરની બોલવણીમાં આવા વીતી ગયા જુક્ષાર ફેરા ફરીને. આ પળ પાછી ક્યારે પ્રાપ્ત થાય કે સર્વ સંત મંડળ ભેલડી નગર એટલે મોરબી આવે સંત સેલારસિંહને ત્યાં. જેસલ અને તોરલ પણ સાથમાં આવે છે. ત્યાં આવીને જેસલે દાદા ઉગમસિંહને એક પ્રશ્ન કર્યો કે દાદા અમે આ મંડપ તો કર્યો, આ મંડપની માલિક પર ખાલી આ લાકડું ઊભું કરી દેવું એટલું જ છે કે એનું કોઈ આધ્યાત્મિક રહસ્ય છે? એ જરા આપ દયા કરીને અમને સમજાવો. દાદા ઉગમસિંહ કહે છે ભાઈ તમે કર્યો એ તો ખાલી વિધિ છે, ખરેખર સમજવા જેવું એનું આધ્યાત્મિક રહસ્ય છે, પણ એનો જવાબ તો તમને તોરલબાઈ જ આપશે. એ વખતના સંત મંડળમાં ડિગ્રીઓ હતી, ગમે એવી આ જ્ઞાનની આટી ઘૂટી હોય તો તોરલબાઈ કાઢે. ક્યાંય પ્રમાણ આપવું એ કામ રૂપાદેનું. ખીમડો કોટવાળ એટલે પણ એનામાં એવી ઊંચી કોટી હતી કે એની પરીક્ષામાં પાસ થાય એને જ દીક્ષા અપાય, એટલે ગઈતનો કોટવાળ. આવી કક્ષાઓ હતી. એટલે દાદા ઉગમસિંહે કીધું તોરલભાઈ તમે જ એના પ્રશ્નનો જવાબ કરો કે દાદા મારા હૃદયમાં વાસ કરો.
આપની પ્રેરણા થાય તો હું જવાબ કરું કે મારી આજ્ઞા છે. જેસલના મનનું સમાધાન તમે જ કરો. જેસલ રસિયો એ જેસલ રસ્યો મહામંડપ આજ આનંદ મારા ઓરમાં તમને આ ભાવ જાગ્યો. અરે મને આનંદ થાય છે ખરેખર એમ માનો આજે જ મંડપ કર્યો. મંડપની પરંપરા દોરીથી ચાલે છે, આપણી બાજુ નથી થતા એટલે આપને ન ખબર હોય. ગેડ પંથકમાં દાદા રામદેવજીના મંડપ ખૂબ થાય છે. એટલે એ મંડપની પરંપરા દોરીથી ચાલે છે કે જે માણસ દોરી છોડી આવે એને મંડપ કરવો જોઈએ. પછી એની મુદત હોય 2 વર્ષે 3 વર્ષે, પણ મંડપ પાસો એને કરવો જોઈએ. તો એ જેસલ તમે આ સુરતા રૂપી દોરી ખીમડા ગુરુના ચરણ માંથી લાવ્યા સુરતા દોરી આજ ખીમડા ગુરુની શાનમાં એનો રહેશો મહામંડપ આજ એના ગુણ ગાવશો વચનમાં. તો સદગુરુ પાસેથી તમે દોરી છોડી આવ્યા છો ખીમડા પાસેથી. હવે જે સ્ટેજે ગુરુ છે ત્યાં તમારે પહોંચવું જોઈએ. તો દોરી છોડ્યું પ્રમાણ ગુરુ પાસેથી આપણે દીક્ષા લીધી છે. તો જે સ્ટેજે ગુરુ છે એ પદે આપણે ધીરે ધીરે અભ્યાસ કરીને જવું જોઈએ. તો દીક્ષા લીધી પ્રમાણ છે. નકર તો ખાલી હાનો ભાંગ્યો છે, નુગરા નામની ગાળ મટાડી છે. ગુરુ કર લઈએ એટલે આપણે નુગરા નો કહેવાય. નુગરા કે છે નરકે જાય એટલે આપણે ગુરુ કર લઈએ એટલે પછી વાંધો નહીં, નરકે નો જાય. એવું નથી જેસલ. એ સ્ટેજે ખરેખર જાવું જોઈએ. લાવ્યા સુરતા દોરી આજ ખીમડા ગુરુની શાનમાં એનો રહેશો મહામંડપ આજ એના ગુણ ગાવશું વચનમાં. વલી એ મંડપની માલિકો 52 ફૂટનો કે 52 હાથનો સ્તંભ ઉભો કરવામાં આવે છે. 52 હાથ કે 52 ફૂટ ન હોય તો પછી કલરના 52 આકા કરે, પણ જોઈ 52 એ શું કે છે કે આ 52 નો વિલાસ છે. આ દેહરૂપી થંભ તે 52 નો વિલાસ.
એને અનંત વાણી વિલાસ થી રંગવામાં આવ્યો છે. 52 અક્ષરનો દેહ. એ 52 ક્યાં કે આપણી નવ ઇન્દ્રિયો અને એમાં 4 અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 9 ને 4 13. 13 માં 3 પ્રકાર કરતા, કાર્ય અને કારણ, અધિદેવી, અધિભૌતિક ને અધ્યાત્મિક. આ 3 પ્રકાર. આંખ ઇન્દ્રિય, રૂપ એનો વિષય અને અગ્નિ એના દેવતા. કાન ઇન્દ્રિય, શબ્દ જેનો વિષય અને કેતુ જેના દેવતા. નાક ઇન્દ્રિય, ગંધ જેનો વિષય અને અશ્વની કુમાર એના દેવતા. જીવ ઇન્દ્રિય, રસ એનો વિષય અને બૃહસ્પતિ એના દેવતા. આ એક ઇન્દ્રિયમાં 3 પ્રકાર એટલે 13 39. એમાં 5 કર્મ ઇન્દ્રિય ને 5 જ્ઞાન ઇન્દ્રિય એટલે 49. અને એમાં 3 ગુણ નાખો, રજો ગુણ, સત્વ ગુણ અને તમો ગુણ. આ 52. આ 52 નો વિલાસી જગત છે. તમે જેને ઓળખવા પામવા માટે મથી રહ્યા છો તે 52 થી 12 છે. આ 52 પાનાથી ગંજીપતો રમાય છે ને, જોઈ લો જોકર ખોખામાં પીડ્યો છે. જેને ઓળખી લે એની બલિયારી. આમાં તો કેટલાય ગળબોર હાટા કરી નાખી. આને ન ઓળખ્યો એ કઈ રમી રમીને આ ઠેકાણે કરી દીધું. ઘરના દખે હવે મેં ઘણું ઓછું કરી નાખ્યું, પણ ઘરમાંથી સામણે નથી રહેવા દીધું. ઘણું ઓછું કરી નાખ્યું. આને ઓળખી લે એની બલિહારી છે. જે સર 52 અક્ષરનો થંભ રંગ્યો બહુ રંગમાં. તે પર 4 વેદની સોગઠ, પંચમ વેદ વશમાં. ઉપર સોગઠું કરવામાં આવે છે. એ 4 વેદનું પ્રતીક છે. અને વસારે ખાલી ભાગ તે પંચમ વેદ છે. 4 વેદની ઉત્પત્તિ પંચમ વેદમાંથી. પંચમ વેદ એટલે સતનામ. નામમાંથી 4 વેદ, ખડશાસ્ત્રો, 18 પુરાણ, અનંત ને અપાર, વાણી ને વિલાસ એ બધાયનું મૂળ નામ છે. 4 વેદ મૂળ નામ અનામી તે ગુરુ પ્રતાપે પાવું. દાસ લાવું ગુરુ જ્ઞાન ગંગામાં મેં નિર્મળ સ્વરૂપે નાવું. ગુરુનો મહિમા કિસબીત ગાવું. બડે ભાગ્ય જેને એવા સદગુરુ મળ્યા અખંડ નામ વિચારે. એ નામની ઓળખાણ થઈ તેની બલિહારી છે. એ નામ જેને જાણી લીધું એને 4 વેદ જાણ્યા. નામ જેને જાણ્યું એ તો 4 વેદ ભણ્યો. એનો ભેદ જેને જાણ્યો એ નર તો ખરો. 4 વેદ જાણી વાંચી પઠન પાઠન કરીને જાણવાનું શું છે કે જે નામે સંતો થયા એ નામની ઓળખાણ કરવી છે. એ નામ જ જેને મળી ગયું. પછી રવિ સાહેબ જવાય કહી દીધું કે હવે પુસ્તક કેરી સી પરોજણ ક્યાં વાસે પ્રગટ પામે. એક મન કા મન સમજાવી લે પ્રાણી એટલે મેરા મજરો માણે. આ તો ગુપત સમરણ, ગુપટ ગોટકા, ગુપત કર્યા ન સુણી કાને. પણ જો બહાર ગાવે અને માય હોય ઘોર અંધેરા તો લેર ક્યું આવે વિના થયા. માટે આ નામી નામની જેને ઓળખાણ થઈ તે સૂક્ષ્મ વેદ, પંચમ વેદ તે વશમાં છે. વળીએ જે સર એની ઉપર 7 વાસણની હેલ મૂકવામાં આવે છે. જે સલુ સાત રે ભૂમિકાની
અકલ સાત ભૂમિકાની શાન વાસણ સાત એકમાં. સાત વાસણની એલ મૂકવામાં આવે, ચાર એલું મૂકે, એમાં સાત સાત વાસણ હોય. તે સાત જ્ઞાનની ભૂમિકા છે. ને બીજી રીતે કહી તો સાત ઇન્દ્રિયો જે એક કરી અને નામમાં જેને વાળી છે એને મહામંડપ કર્યો છે. સાત ભૂમિકાની શાન વાસણ સાત એકમાં બાંધા એને ચાર લાકડીની માય ભક્તિ અંગ ચારમાં. એ હેલું ને ચાર લાકડીથી બાંધી હોય, જેમ લગ્નમાં પેલા ચોરિયું બાંધતા એમ એને બાંધી લીધી હોય. તે ચાર લાકડી તે ભક્તિના મુખ્ય ચાર અંગ છે: જ્ઞાન, વૈરાગ, વિવેક અને વિચાર. આમાં જ્યાં ખામી હોય ત્યાં ભક્તિ લંગડી હાલે. આ ચારે જગતની માલિકો પ્રગટ છે, ત્યાં ભક્તિ માતા પ્રફુલ્લિત છે. તેને બાંધા ચાર લાકડીની માય ભક્તિના અંગ ચાર. પછી એ મંડપમાં અંદર ફક્ત 9 નાડાની ગોઠવણ કરવામાં આવે. પછી બીજા ગમે એટલા બાંધે. એ 9 ઇન્દ્રિયના દોર બાંધ્યા છે 9 નાડા. 10મી દોરી તો સુરતાધાર જે બાંધી છે વેદ મૂળમાં. 9 નાડા એ 9 ઇન્દ્રિયના દોર છે. આ 9 ઇન્દ્રિયના દોર આ વાસનાને જેણે બાંધી આને તરસ કરી અને જેણે નામની માલિકો આ પ્રવાહને વાળ્યો, એ કાયમને માટે અખંડ મહામંડપ કરે છે. 9 ઇન્દ્રિયના દોર બાંધ્યા છે 9 નાડા. 10મી દોરી સુરતાધાર. એમાં એક દોરી ઉત્તર દિશામાં બાંધ્યો હોય અને જીવની હર કે છે. એનો છેડો ગુરુ ગાદી નીચે દબાવે છે. 10મી દોરી સુરતાધાર જે બાંધી છે વેદના મૂળમાં. વેદનું મૂળ તે સતનામ છે. આ સુરતા જેને વેદ મૂળ નામની માલિકો બાંધી છે એને આઠે પોર મંડપ અને મેળા છે. રામના નામની થઈ છે લીલા સંત મેળા, એને તું નિતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શીળા ભીમ વસનમાં ગુરુ રેજો ભેલા. પણ જો કોઈ સતવસન થી કરે ગુંજારા તો મેરામ સદગુરુ માય બોલે. માયલા શેરમાં રત્ન અમૂલખામાં વસ્તુ પડી છે વણતોલે. માટે જેની સુરતા નામમાં લીન થઈ એને આઠે પોર મેળા છે. વળી એ ઉત્તર દિશામાં જે દોરી બાંધી છે એને જીવની હર કે છે. ઉત્તર દિશાનું કે છેડો નથી. સુરતાય અનંત દિશાથી ને સુરતા અનંત દિશાથી આય બાંધી છે વેદ મૂળમાં. ઉત્તર દિશા એટલે અનંત દિશા, અનંત દિશા એટલે આત્માની દિશા. સુરતા એમાંથી પ્રગટ થઈ છે અને જેને બાંધી છે વેદ મૂળમાં એટલે નામમાં જેને બાંધી. અજાતિ સાધુ દોરી પર બેઠા છે આનંદમાં.
એ છેડો ગુરુ ગાદી નીચે દબાયો હોય ને એની ઉપર કે અજાતિ સાધુ બે. હવે અજાતિ ક્યાં ગોતવું? જ્યાં જો અહીંયા બધા જાતિ વાવ, અંબી બુટી તંબી બુટી, છવી બુટી કા વેલા વિના સુલટી, કોઈ ઝાડ બતાવો તો તમ ગુરુ ને હમ ચેલા. જ્યાં જો અહીંયા સાયલ વાળો, સાયલ વિનાનો તીવડો ઈ એક જ, બાકી બધા સાયલ વાળા. પણ અજાતિ આત્મપદની જેને ઓળખાણ થઈ છે તે અજાતિ છે. જેની કોઈ જાતિ નથી, સંત નું કુળ એટલે સંત જ, રઘુકુળ એટલે સંત નું કુળ, પછી એમાં કોઈ જાતિ નહીં. જાત વાત કઈ ન જાણો, હરિભજન કરે હરિ સરખા પ્રાણી, કહે પ્રીતમ ઓળખો એંધાણી. જેમ મધ્યમ જળ ગંગામાં વળે, ગંગા સરખું થઈને પડે, એમ પારસ્પર છે લોહ ટળે. એમ સંતની કોઈ જાતિ નથી, સંતની જાતિ સંત જ છે. અજાતિ સાધુ દોરી પર બેઠા છે આનંદમાં. આ મંડપની સ્થાપના ક્યાં કરી? કોઈ ઘરમાં, કોઈ મેદાનમાં કે નાના. આ મંડપની સ્થાપના ક્યાં કરી? સ્થાપન કિયા સ્થૂળ દેહ તત્વ 84 ખાના. એના રંગ ઉપર દેખાય પંચરંગી ધજામાં. આ સ્થૂળ દેહની માલિકો, જેણે અખંડ નામની સ્મરણ કર્યું તે અખંડ મંડપની સ્થાપના છે. 84 ખાના તે 84 તત્વનો આ દેહ છે. આ દેહને કોઈએ 2 તત્વનો કીધો, કોઈએ 5 તત્વનો કીધો, કોઈએ 13 તત્વનો કીધો, કોઈ 16 તત્વનો કીધો. પથ્થીકરણ કરતા કરતા વ્યાકરણની ગણતરીએ છેલ્લે ઋષિ મુનિઓએ આને 84 તત્વનો કીધો. 2 5 નો કીધો ત્યાં નાનો નથી, 84 નો કીધો ત્યાં મોટો નથી. વ્યાકરણની ગણતરી છે. પણ મુખ્ય 5 તત્વ, આ 5 તત્વોમાંથી આ દેહનો ઘાટ બંધાણો છે. એના રંગ ઉપર દેખાય પંચરંગી ધજામાં. જે 5 તત્વોના 5 રંગ છે એની 5 ધજાઓ ઉપર મૂકી છે. પૃથ્વીનો રંગ પીળો છે એટલે પીળી ધજા. ગમે બીજક જમીનમાં તમે વાવો, પવનની થપાટ લાગે કે તરત જ લીલો થઈ જાય. પવનનો રંગ લીલો છે એટલે લીલી ધજા. આકાશનો રંગ શ્યામ છે એટલે શ્યામ ધજા. અગ્નિનો રંગ લાલ છે એટલે લાલ, અને જળનો રંગ સફેદ છે એટલે સફેદ ધજા. આ 5 તત્વોમાંથી આ દેહ બંધાણો છે. એના રંગ ઉપર દેખાય પંચરંગી ધજામાં. બાકી આ ખાના તો 84 તત્વ એ 84 ખાના. ઈ શોખતા નહીં, પણ સંતોએ સોખે સુખી વાતો કરી છે. ઈ શોખ જેના હૃદયમાં પુરાઈ ગયા, એનો ઉદ્ધાર થઈ ગયો. સોખી વાત કરી નાખી. ગુરુ દત્તાત્રેય જેવાએ કે ઓહંગ ઉષા સડે નેલા સોહમ સામા મળે, આ બિસાનમાં ફેરો માળા. તમારા ગઢ ભીતરમાં હોય અંજવાળા, યોગના ઘર ત્રિકુટીની કમાઈ, સોય ઘર લઈ લે મેરે ભાઈ. સોય ઘર ગુરુ દત્તાત્રેય કિયા, જપી જા ભજમપાના નેમ એમર રહ્યા. આ સોખી વાતો ઈ શોખ જેને પૂર્યા એનો ઉધાર છે. બાકી આ શોખતા તો કઈ પુરાઈ ગયા. વળી એ જેસલ આ મંડપમાં એ સ્તંભની ઉપર મોટું કોડિયું મૂકીને એમાં વાટ મૂકી હોય, તે જ્યોતિ બળતી હોય. ઈ જ્યોતિ તો કે કોઈ અનુભવી જ જોવે. એ કઈ જ્યોતિ? જેસલ સૂક્ષ્મ
જેસલ સૂક્ષ્મ વેદ પંચમ થી પર જ્યોતિની જે આ શિખરમાં સૂક્ષ્મ વેદ પંચમ થી પર સ્થૂળ દેહનો અનોમય કોષ છે, સૂક્ષ્મનો મનોમય કોષ છે, કારણનો જ્ઞાનમય કોષ છે, મહાકારણનો વિજ્ઞાનમય કોષ છે, તુર્યાતીતનો આનંદમય કોષ છે, પણ આત્માનો કોઈ કોષ નથી. એ સખી પંચકોષ પર ધામ નિશાન ધારી ત્યાં ધરવું સુરતાથી ધ્યાન ધીરે ધીરે આ શ્વાસાને મારી. આ તો છે મહાપદની વાત. આને કોક કોક જાણે, કોણ જાણે? કે જેને સદગુરુ મળ્યા હોય સાર સોય વિશાળ. સૂક્ષ્મ વેદ પંચમ થી પર જ્યોતિ નિજી આ શિખરમાં એને કોઈ જોવે અનુભવી સંત નિજ પદે ગુરુ ગમમાં. આત્મરૂપી જ્યોતિ ઘટોઘટમાં જળહળી રહી છે, પણ એને ગુરુગમ જ્ઞાનીઓ અનુભવી પુરુષો જોવે. આ ઘીનો કાકડો બળતો હોય તો બધાય વાળે, આ જ્યોતિ કોક કોક વિરલા જોવે. આ મંડપે કોણ આવ્યા? કે આવ્યા કામેલ સંત સુજાણ અદ્વૈત એક રૂપમાં, જેને નહીં ભ્રમણા ભય કે સંશય ઊંચ નીચ કોઈ મનમાં. કામેલ એટલે કમાઈ વાળા પુરુષો આમાં આવે છે, જેને હૃદયમાં ભ્રમણા ભય કે સંશય નથી. એવા જે સદગુરુ ગુરુ ગાદી પર મહારાજ દાદા ઉગમસિંહ મંડપમાં એના ગુણ ગાય છે. તોરલબાઈ કે એ જ લાગની સમજમાં. જેસલના પ્રશ્નનો જવાબ તોરલબાઈએ કર્યો. ત્યાંથી સર્વ સંત મંડળ રજા લે છે. ત્યાં જુનાગઢના ગેમલ ભગત એ ઉભા થઈને કીધું કે દાદા કોઈને રજા નહીં આપશો કે કામ? કે બે મારે કામ છે, સ્વાર્થ અને પરમાર્થ. કે શું? કે તમે મારી ઝૂંપડીએ પધારો એ મારો સ્વાર્થ. શિવરાત્રીનો પર્વ નજીક આવે છે, હજારો લોકો આપના દર્શન કરી કૃતાર્થ થાય એ પરમાર્થ. એટલે બધા સંત મંડળે મારી ઝૂંપડી સુધી પધારવાનું. વળી દાદા ઉગમસિંહે કીધું ભાઈ કોઈ રજા નહીં લેશો, સર્વ સાથમાં ગેમલ ભગત ને ત્યાં જવાનું. કે દાદા આપ જેવો હથવારો, આ સત્સંગ, આ લાભ, આ સમય પાછો ફેર ક્યારે પ્રાપ્ત થાય? તે સર્વ સંત મંડળ ત્યાંથી જુનાગઢ જવાને માટે તૈયાર થાય છે. ત્યાંથી ને પરિયાણા રે સંત મંડળ એક ત્યાંથી ને પરિયાણા રે ત્યાંથી ને પરિયાણા સંત મંડળ એક સાથમાં જુવાન જાવાને જુનાગઢમાં જાર. આટકોટ ગામે ઉતારા સાંજે કર્યા હાલતા હાલતા સાંજે આટકોટ ગાવતા દિવસ અસ્તો થયો. સંતોએ વિચાર કર્યો મોટું ગામ છે, વિશાળ પાદર છે, જોઈતી વસ્તુ મળી રહે માટે અહીંયા જ ઉતારો કરો. આટકોટ ગામના પાદરમાં તંબુ ખડા કર્યા, કારણ કે આ સાધુ કોઈ સામાન્ય નહોતા, રાજા મહારાજાઓ સમિયાણા ભેળા છે. તરત જ તંબુ ખડા મીંડા થવાની. ભક્તજનો ગામમાં જોઈતી વસ્તુ લેવા માટે જાય છે, કોઈ પાણી ભરવાને માટે નીકળ્યા છે. લાખાને કોઈ વાત કરી કે આજ આપણા ગામના પાદરમાં માલદાર પાલટી આવી છે. નાખ્યો માર્ગ ને એટલો સામાન ભેળો છે. લાખે બધાને કહી દીધું બરાબર અત્યારે ધ્યાન રાખો, ખોટી રીતે કોઈ ગામમાં ઘરે નહીં. અને રાતના 12 વાગ્યાના તંબુ હગાવીને માલ હાથ કરી લ્યો. કે બાપુ રાતના હું વળી 12 વાગવા દેવા, અટાણે ઠપકારી દઈ કે ના ધોળે દે નહીં, અટાણે ધ્યાન રાખો. લાખે બરાબર એની ચોકી ગોઠવી દીધી.
સાંજના 5 નો ટાઈમ થયો છે. ભક્ત લોકો કુએ પાણી ભરવાને માટે ગયા છે. એ સમયે લોયણ પોતાની સહેલીઓની સાથે કુએ પાણી ભરવા આવે છે. 4-5 સહેલી ચાર પાંચ સહેલી કુવે લોયણ સંઘમાં ભક્તો આવ્યા છે જળ ભરવાને કાજ. ભક્તો પાણી ભરવા ગયા. બેધી બેનુએ વારા ફરતી પાણી ભરી દીધું. લોયણ નો વારો આવ્યો. કોઈ ન પૂછ્યું. લોયણે પૂછ્યું કે ક્યાં ગામનો સંઘ છે? કોણ પૂછે જેને ભૂખ લાગી છે સંત દર્શનની? કે બેન કોઈ ગામનો સંઘ કહેવાય એમ નથી. નોખા નોખા ગામથી ભેળા થયા છે. પણ અમારા સંઘના અધિપતિ અમારા સંતો જગ વિખ્યાત છે. કદાચ એના નામ તમે સાંભળ્યા હોય તો એના નામ તમને કહું. એ અમારા સાથમાં છે મહાપુરુષો ઉગમ શિશલારસી ઉગમસિંહ સેલારસિંહ સંગે ખીમડા સંત છે. જવાને કાંઈ જુનાગઢમાં જા. લોયણ કે શું કયો છો? આ તો અમારા માથાના મુગટમણી અમારા સિદ્ધાજ અમારા ભવસાગર કરવાના નાવ. આ સંતો તમારા સાથમાં છે કે હા? કે તો ભાઈઓ હવે એકેય બેડું પાણીનું ભરવા તમે નહીં આવતા. જેટલું જોઈએ એટલું હું પૂરું પાડીશ. દોડી દોડીને દરેક રાવટીઓની માલિક પર જે પાણીના સરું છે તે બધાએ ભરી દીધા. આ સેવા ભાવ જોતા
સંતનું હૃદય દ્રવી ગયું. સેવાતણો સદભાવ જેના હૃદયમાં પ્રગટે, જેનો ભાવ ઘણો નિર્માણ અંતરના છટકે, ઈ વાળે સૌમાં ભગવાન. બધા પાણીના સરો ભરી દઈ જે રાવટીમાં દાદા ઉગમસિંહ સંતશેલારસિંહ બિરાજે ત્યાં જઈ ચરણમાં પડીને કહે છે કે મહારાજ મારો ઉદ્ધાર કરો. આ મળવું, આ વિવેક. આ જોતા દાદા ઉગમસિંહ સંતશેલારસિંહે વિચાર કર્યો કે આ કોઈ સંત બાળ છે. સંત બાળ વિના આ વિવેક કોઈ દિવસ આવે નહીં. માટે આ કોઈ સંત બાળ છે તે વિના વિવેક નો આવે. પાંડવો કૌરવનું યુદ્ધ ચાલતું હતું એટલે ભગવાને દુર્યોધને સહદેવને પૂછ્યું, ખેલા એવો જોશ જોઈ દે ને અમે જીતી જાય તમે હારી જાઓ. કે એમાં શું, આજે વેલા ઉઠી અને અમારા ભાભી ભીષ્મ પિતાની પૂજા કરે ને એની પાસેથી અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મેળવી લે, એટલે અમે હારેલા ને તમે જીતેલા જ છો. કે તે એટલું જ ને, બસ કે હા એટલું. ઠેકડા મારતો આવ્યો ભાનુમતી કે આપણે જીતી ગયા હો. કે કા કે બસ સહદેવે જોશ જોઈ દીધો નહીં, કોઈથી ખોટું બોલે નહીં, સત્યવાદી પુરુષ. તું વેલી ઉઠીને આજે દાદાની પૂજા કરી લે અને એનો આશીર્વાદ મેળવી લે અખંડ સૌભાગ્યનો, એટલે આપણું વિજય. તે હાલો આપણે અટાણે તૈયારી કરી લ્યો, પૂજાવાનો થાળ ને હાર ને, અને હાલો વેલા હોઈ જાય એટલે વેલા ઉઠાઈ જાય. કે પૂજાપાનો થાળ તૈયાર કરી બધું વેલા હોઈ ગયા. પણ નિશાસરો ને વેલી નીંદર આવે, પડખા પડ્યા ને હેઠા પડ્યા ને ખાટલે જડ્યા, પાછલો પોર ઠેરો થઈ નીંદર આવી ગઈ. 2 વાગી. જ્યાં 3 વાગ્યા ત્યાં ભગવાન કૃષ્ણને પેટમાં દુખાવો ઉપડ્યો. જોશીડે દાટ વાળ્યો. દ્રૌપદીના તંબુએ જઈને હાકર ખખડાવી, બેન જાગસ. કે પણ અટાણે કે આ જટ કર, ઓલા જોશીડે દાટ વાળ્યો, હાલે એની પેલા તને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ અપાવી દો. ભગવાને 3 વાગ્યામાં કુકડો બોલાવ્યો. ભીષ્મ પિતા જાગી ગયા કે ધિકાર છે વૃદ્ધાવસ્થા ને મારી પેલા એક પક્ષી ઉઠી ગયું. એટલે તો ઉઠીને તરત ધ્યાનમાં બેસી ગયા. દ્રૌપદી તૈયાર થાય છે ત્યાં ભગવાને ગરમ પાણી કરી માલિકોર સુગંધી પદાર્થો નાખ્યા. દાદા માટે હલાવીને શીરો કરી નાખ્યો. પાન બીડું બનાવ્યું. સુગંધી તેલ માલિશ કરવાને માટે ભેળા લીધા. પૂજાપાનો થાળ લઈને જલ્દી ઉપડ્યા. હાથમાં ઠંડુ પાણી. દ્રૌપદીને કે જા મલાજો કાઢીને દાદાની પૂજા કર. વિશ્વપિતાને ખબર તો હતી કે આજ ભાનુમતી પૂજા કરવા આવશે. મલાજો કાઢીને દ્રૌપદી ગયા. કપડા કઢાવી અને તેલવતી એટલું બધું અંગને માલિશ કર્યું, નસે નસ છોડીને. ભીષ્મ પિતા બેઠા બેઠા વિચાર કરે છે, દુર્યોધનના ઘરમાં એટલી બધી સકળવંતી નારી તો મને ખબર નથી. માલિશ કરી સુગંધી પદાર્થ નાખેલું પાણી ગરમ મજાનો એનાથી દિલ ચોળીને નવરાવ્યા. પછી વસ્ત્ર ધારણ કરાવ્યા. પછી માદક પદાર્થ શીરો મોઢામાં બટકા દઈને પ્રેમથી જમાડ્યા. માથે ઠંડુ પાણી પાયું. ભગવાનનું બનાવેલું પાન બીડું મોઢામાં દીધું. પછી વિધિવત પૂજા કરે છે. ચંદનનું લેપન કરી પૂજા કરી પરકમમાં કરીને ખોળો પાથરીને પગે લાગે છે. ત્યાં તો નાભિયેથી આશીર્વાદ નીકળ્યો, જા જા બેટા તારો અખંડ સૌભાગ્ય. તરત મલાજો કાઢી નાખ્યો કે દાદા તમારા છે નહીં પાડો. ઓહો, આ તો દ્રૌપદી. મેં કીધું ભાનુમતી છે. ઠીક, પણ જેના સાથમાં ભગવાન હોય એનો જ વિજય હોય ને. વાતો કાગડા મીંડા બોલવા. અને દુર્યોધન ઉઠ્યો. હાય કે આપણે એક દી જાગી ગયા નહીં, જલ્દી તૈયાર થા. નાવા ગઈ. માથે ડોલ ઊંધી વાળી દીધી, અડધી ભીની અડધી કોરી. ઘોડા પડી ગયા. બીજા વસ્ત્ર ધારણ કરી ગરમ પાણીની ડોલ હાથમાં લઈને એક હાથમાં પૂજાપાનો થાળ ને ઉપડ્યા. ભીષ્મ પિતા ડીલ ચોળીને નવરાવ્યા છે. થાક ઉતરી ગયો છે. માદક પદાર્થ શીરો પેટમાં પડ્યો છે એટલે આમ ધ્યાનમાં આસન ઉપર બેઠા. પણ ધ્યાનને બદલે તદરા જેવું થઈ ગયું. ઝીણું ઝીણું નાખોરું બોલે. દુર્યોધને ડોકું ગાઢ્યું. ભાનુમતીને કે વાંધો નહીં, આપણે ટાઈમે આવશે. દાદા તો હુતા છે, જા પૂજા કરી. ગઈ જૈન મંડી હડબડવાને. એ દાદા કે હું આવી ગઈ, હું આવી ગઈ. ભીષ્મ પિતા કે બહુ સારું, ભલે આવી ગઈ. આસન ઉપર બેઠા છે, કપડા પહેર્યા છે.
ન્યા ન્યા નવરાવ્યા માથે ઊંધી ડોલ વાળી. ભીષ્મ પિતા મંદ મંદ હસે છે કરે, આને ક્યાંથી ખબર હોય. અને પછી મંડી પૂજા કરવા. એટલે અબીલ ને ગલાલ ને આમ કીડિયાર ઉપર એમ મંડી સાટવા, આંખમાં પડે છે કેમનું જાય એ કઈ નહીં. એમ મંડી કરવા એટલે હળવેક દઈને ભીષ્મ પિતાએ કીધું કે બેટા ભાનુમતી જાઓ, તમારી પૂજા પૂગી ગઈ હો, જાઓ. કે આન સણકો નાખ્યો. દુર્યોધન ને કે આ બાબો આખો પાંડવોનો ગુડાણો હી, મને આશીર્વાદ દે, નકામી અટાણામાં હેરાન કરી. એટલે તલાવ ગમશી સંત સેલારસી વિચાર કરે આ કોઈ સંત બાળ છે તે વિના વિવેક ન હોય, પણ છતાંય જગતના જીવ ઝંખે એમ જગતી નથી. શ્યામળી સંતો પૂછે શ્યામળી સંતો પૂછે કોણ પિતા, કોણ સાસરો, કોણ છે તારા ગુરુ મહારાજ. કે પિતા ધનજી ભગત ભજરીંગ મારું ઘર છે, અને સાસરિયું તો ટાળ્યું લાખા રાજ. હું અહીં મારા પિતાને ઘેર છું. મારા પિતા મહાન સંત છે, મારું સાસરિયું લાખાએ ટાળ્યું શા માટે? કે હું આપની પાસે બીજી શું વાત કરું? સાધુ ઉતારા બંધ કર્યા મારા દેહના મોહથી, આ દેહનો લાખાને મોહ થયો છે. એટલે અમારી ઉપર પજવણી આદરી છે, ને આજે 3 વર્ષથી સંતના દર્શન પણ અમને કરવા દીધા નથી. માટે હવે ગાંડી ગેલી ગમે એવી ગણો હું તો આપના ચરણે આવીશું. બીજા કોઈ ઝંખના મારા હૃદયમાં નથી. પુત્ર પરિવારની, ધનની, માલની, સંપત્તિની એ કોઈ ઝંખના નથી. મને તો આપના ચરણે મોક્ષની ઈચ્છા છે. જો પાત્ર લાગતી હોય તો મારી માથે દયા કરીને મને દીક્ષા આપો. દયા કરો દયાળુ ચરણે લ્યો આ દાસી. એ કરો ને નાથ તમ ચરણે ઉધાર. રોવે એમ લોયણ સંત કેરા ચરણમાં આંસુથી પગ ધોઈ નાખ્યા. ભગવાનને માટે રોવે એવા કોણ? માન માટે, મોટાઈ માટે, પુત્ર પરિવાર માટે રોવે, પણ ભગવાન માટે રોવે? સમજે છે કે આપણે ક્યાંય નવીના લુખું ખાઈ છે. એવા તો કોક જિજ્ઞાસુ આવા વિરલાઓ છે. આંખીમાંથી સોધાર આંસુ વયા જાય છે કે મારા નાથ પાત્ર લાગતી હોય તો પીરસો. સંત હૃદય દયાળુ છે.
તરત દાદા ઉગમસિંહે સંત સેલારસિંહને કીધું કે બાવા સાંભળ્યું, આ દીકરીને દીક્ષા આપો, તમારું નામ જગતમાં જાહેર કરશે. ત્યારે સંત સેલારસિંહ દયા કરીને લોયણને ઉપદેશ કરે છે. સેલરસિંહ ત્રુઠ્યા રે મહામંત્ર શવડાવ્યો રે. સેલરસિંહ ત્રુઠ્યા રે મહામંત્ર શવડાવ્યો રે. સેલરસિંહ ત્રુઠ્યા મહામંત્ર સંભળાયો. એની સમજણ કરાવતા રાત્રિના મોડું થઈ ગયું, 8 વાગ્યા. અને લોયણ એકદમ બે બાકલી થઈ બેઠી થઈ. સંત સેલારસિંહ કે કાં બેઠા? કે બાપુ આજે માર ખાવાનો મારો વારો છે, શું કરવા? કે મારા મહારાજા લાખાનો વટ ઉગમ છે. એ દિવસ અસ્તિત્વ થયા પછી કોઈ પણ બાઈ માણસ ગામ બહાર રહે તો મારા હાથથી મારીશ. અને એ કાયદો એને મારા માટે જ ઘડ્યો છે. ઘણી બહેનો એ મારા માટે માર ખાધો છે ને આજે મારો વારો છે. કાળજાળ થઈ દરવાજે જ બેઠો છે. એટલે સંત સેલારસિંહ કહે છે કે બેટા તને મંત્ર આપ્યો ને એનું નામ જ નિર્ભય મંત્ર છે, લાખો નહીં. સાક્ષાત કાળ કેમ નથી ઉભો, તારો વાળ વાકો નો થાય જા. બસ એટલું ગુરુ પાસે જેને કેવરાવું હતું. ગુરુ વચનમાં જેને વિશ્વાસ છે, ખાલું બેડું લઈ ચાલી જાય છે ને ખરેખર લાખો દરવાજે જ બેઠો છે. લાખો રોષે ભર્યો રે કાયદો ભંગ તે કર્યો, ઉભી રે ભગતડી લોયણનાર આજ ઘણા ટાઈમે હાથમાં આવી છે. તને કોઈ પૂછનાર નથી. એવા રખડતા અને ભટકતા બાવા વેળી બેહીન હાલી આવસ, તું સો કોણ કે? એમ કરીને ક્રોધે વરાણો સાધુડાની સંગે રે એવા સાધુડાની સંગે કાંત વાસ્તે સેવો તને કોઈ પૂછવા વાળું નથી. મારી નાખું તને આ તલવારે ઠાર. લોયણે કાંઈ જવાબ જ ન આપ્યો.
એટલે વધારે ઉશ્કારણો મ્યાનમાંથી તલવાર ખેંચી મારવાને માટે દોડે છે. હાથ ઉગામ્યો પણ રહ્યો સજળ વળ્યો નહીં. પરસેવે રેબજેબ થઈ ગયો, સેલે પછવાડે તલવાર પડી ગઈ, પણ ઘા ન કરી શક્યો. અને લોયણ સામે જોવે છે ત્યાં કોઈ સાક્ષાત જગદંબાની સ્વરૂપ હોય એવું સ્વરૂપ દેખાય છે. આ તો સાક્ષાત દેવી. અરે હું લંપટ સમજો નહીં. અરે મારી મતી મૂઠ, મને આ શું થઈ ગયું? તરત હૃદયનું પરિવર્તન થઈ ગયું. પલટું હૃદય લોયણના ગુરુ મંત્રથી. માતા કહીને પડ્યો ચરણની માય, ઉઘારો મહાસતી મારા અપાર પાપથી. હૃદયનું પરિવર્તન થઈ ગયું. જેમ પાનું ફરે બીજી વાર્તા આવી જાય એમ આખા જીવનનું પરિવર્તન એ જ મિનિટે થઈ ગયું. પણ લોયણના ગુરુ મંત્રથી. જે અત્યાર સુધી પટરાણી કરવા મથતો તો તે માં કહીને ચરણમાં પડ્યો. તેથી લોયણે લાખા સામે જોઈને માથે હાથ મૂકી કહેશે કે લાખા, જો આ ભાવ જાગ્યો હોય તો મારામાં કાંઈ નથી. તારણહાર તુંબડા આપણા પાદરમાં છે, બોયડી અને બોર બેય દેખાડો. તારું કામ સફળ થઈ જાય. હું શું ઉગારું? મારામાં એવી શું સત્તા છે? હું શું ઉગારું રે? ઉગારો તારણહાર ગુરુ તુમડા આપણા પાદરમાં છે. હાલો એના ચરણની મોજાર. સાયલાબને સાથે ગુરુ ચેલારસિંહના ચરણે જ્યાં પાદર જાય છે ત્યાં શેટેથી લાખો ઓળખી ગયો. મને ક્યાં લઈ જાશ લોયણ? કે મારા ભવતારણ ભગવાન ગુરુના ચરણમાં છે. પણ આ તો મારા ભાયાત રેલડી નરેજ છે કે લાખા તારા ભાયાત પણ મારા ભગવાન. લાખાને એમ કે સાધુ એટલે તો કોઈ ખાખડા દી નહીં છે. આ રાજા માહિતમાં કે રાજા બધા તારા જેવા ઉજળ હોય? નજીક જાતા સંત સેલારસિંહ કહે છે કે લાખા ઓળખાણ પડે છે કે હા તમે મારા કરતા મોટા રાજ્યના માલિક. કે ના રાજા તું. તારું નામ પડે તો 20 ગામ માથે છોકરા સાના રહી જાય એનું નામરાજ કર્યું કહેવાય. હું તો પ્રજાનો સેવક છું. પણ લાખા વિચાર કરજે આ માર્ગે હાલવામાં તપેશ્રી રાજેશ્રી પસે કયો શ્રી આવે ઓળખી લેજે. નરકેશ્રી કમાઈ ન કરી તો શિખામણી દીધી ધણીપણું મેલી દ્યો. સેવક થઈને કરો સેવા જગમાય. નુગરા રહો તો માનો દે ફોગટ ચાહે. આવા કોણ છે તારા ગુરુ મહારાજ? આ માર્ગે તને ચડાવનાર તારા ગુરુનું નામ તો દે લાખા. કે આમાં બાપુ ક્યાં ગુરુ કરવા પડે છે? પ્રપંચ કરવા, ખોટું બોલવા. હે એને માટે ગુરુ નથી કરવા પડતા. ઈ તો રજ કોણ જાણે કઈ ઘરમાં ઘરી જાય છે. પણ એક જ મારી કડી સાંભળી લ્યો એટલે તમને ખબર પડે મારે ગુરુ હોય કે ન હોય. સાધુનો વેરી ભજન ભાવે નહીં. દુરા સારી સોરીમાં હોશિયાર એવો મહાપાપી કહાવ. એમાં ગુરુ તો મને ક્યાંથી મળે? સાધુને ભારો અને હું કાળજાળ બની જાઉં. ભજનનો હાથ નીકળે મારા માથામાં હબાકો નીકળે. હા દુરાચારી સોરી એમાં આપણો નંબર આવે. આવા ધંધા મારા એમાં મારે ગુરુ હોય. પણ હવે ગમે એવો અણગણ વેઠા વાળો ગમે એવો કયો પણ તમારો છવ હવે આ લાકડાને કાંઠા ગડબા હોરીને જેમ કરવું એમ પણ મારા બાપ ઘાટ ઘડી નાખો. નગર આ લાકડું ક્યાંક બર્તણમાં કામ આવી જાય તો રાગ થઈ જાય અને ઘાટ ઘડાઈ જાય તો ઘડા ઘાટ એને ચડ્યા નહીં જાય. ત્યાં સદગુરુજી રહેતા. લક્ષ્મી સાહેબ કે સતકરી માનો આ તો ગુરુ કરમણ સાહેબ કેતા ઘાટ ઘડો તો ને જો ચડી જાય. હા
નિર્માન ભાવ જોઈ અને સંત સેલારસી કે છે કે લાખા એવો ભાવ થયો હોય તો હામી વ્યક્તિ બેઠી રાજાઓના ગુરુ છે, મન માને તો ન્યા શીશ નમાવી દે. લાખાએ દાદા ઉગમસિંહના ચરણમાં શીશ નમાવે છે, ત્યાંથી ગુરુ દીક્ષાને પ્રાપ્ત કરે છે. મહારાજ્યના ગુરુ રે મહારાજ્યના ગુરુ દાદા ઉગમસિંહને નમો થઈ જાય બેડો પાર. ઉગમજી ચરણે લાખે શીશ નમાયો. ગુરુ દીક્ષા ભાઈમાં શેણી વાર ગુરુ દીક્ષા લીધી અને લાખો લોયણને કહે છે કે હવે આને પાદરમાં નો રેવા દે, આને ઘીરે લઈ જવા કે ઈ તો ઠીક, પણ તું ઉતાવળો પગલો ભરી ગયો કા? તારા સોરું ક્યાં વરાવી? સગા સંબંધી ટાળો દઈને ટળશે કે ઈ રૂખીને અહીંયા વરાવીશ. હવે તું મુંજામાં આ મન ધારદાર છે. અવળે માર્ગે હતું ત્યાં સુધી એમાં, અને આ માર્ગે આવ્યું તો આમાંય ધારદાર છે. અહીં હવે મને મૂંઝવણ નથી, પણ આને મારે ઘેર પધરાવા છે. વાજતે ગાજતે સંતોને સામૈયા કરી ઘેર પધરાવે છે. અને લોયણને કીધું કે આખા ગામની મારી કોઈ ભક્તજનોને કહેવાય જેને આ સંતોનો લાભ સત્સંગનો લેવો એ બધાય ભલે આવે. મને તો બધાય હજી 100 મહિના એવો ને એવો ભાળ છે, પણ તારું કોક માન છે. લોયણે બધાને આમંત્રણ આપ્યું કે સંતો પધાર્યા છે, જેને લાભ લેવો એ પ્રેમથી લ્યો. બધાય દરબારગઢમાં જઈ સંતોનો લાભ લે છે. અને લાખાના જીવનનું એ રીતે પરિવર્તન થઈ ગયું. લાગટ પછી લાખો 6 મહિના એમના ગુરુને ત્યાં રાખે છે, 7 વર્ષ સુધી. અને લાખો સંત, લાખો મહાત્મા લાખાની માનતાઓ ચાલવા લાગે છે. સ્ટેજે જાય છે ત્યાર પછી થોડું કઠણ વળું આવી જાય છે. એ વળી એના આખ્યાનના બીજા ભાગમાં આપણે કહીએ છીએ. પાછી ગુરુની કૃપા થતા પાછો મૂળ રાહ પર આવી જાય છે. જય જય સદગુરુદેવ બાણ વંશ નીલાળ સાહેબ વંશ નિરધાર હે સદગુરુ યોગારામ. નિજ તત્વ નિશાન હે नाभि कमलयादार सुन कखत पर श्याम है सदगुरु योगाराम. परख शोक आवे नहीं, नहीं काल का काम, जन्म मरण थी पर है सदगुरु योगाराम.